હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મા કા સ્વાદમાં। આજે હું તમારા માટે લેફ્ટ ઓવર રોટીમાંથી એકદમ હેલ્ધી રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। સૌથી પહેલાં આપણે કઠોળને બાફી લેવાના છે। તો એના માટે મેં ચણા અને મગ અને મઠના વડા લીધા છે। આની અંદર તમે તમારા મનગમતા કોઈપણ કઠોળ લઈ શકો છો। તો એને આપણે બાફી લેવાના છે અને એમાં થોડુંક મીઠું પણ એડ કરવાનું છે। હવે ભાખરી કે રોટલી આપણી વધી હોય એનો આ રીતે આપણે ભૂકો કરી દેવાનો છે અને એને વઘારી લેવાની છે। તો આપણે આને વઘારી લઈશું। વઘારવા માટે મેં આ તેલ મૂકી દીધું છે। એની અંદર આપણે રાઈ એડ કરીશું। રાઈ આપણી તતડી ગઈ છે તો અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું અને એમાં ભૂકો એડ કરી દઈશું। 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું અને અડધી ટીસ્પૂન જેટલી ખાંડ। હવે આને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની। હવે આપણે આ બાફેલા જે કઠોળ છે એને વઘારી લેવાના છે। તો આપણે 1 ટીસ્પૂન જેટલું જ તેલ લેવાનું છે અને એની અંદર થોડુંક જીરું એડ કરીશું। જીરું આપણું તતડી ગયું છે તો એની અંદર 1 ટીસ્પૂન જેટલા આદું અને લસણની પેસ્ટ એડ કરીશું અને એને 1 મિનિટ માટે સાંતળી લઈશું। હવે એની અંદર આપણે જે રેગ્યુલર મસાલા કરતા હોય તો મસાલા કરી દેવાના છે। 1/4 ટીસ્પૂન જેટલી હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન ધાણા જીરું અને આ બાફેલા કઠોળ। એક વખત એને મિક્સ કરી લેવાનું। આપણે કઠોળ બાફતી વખતે મીઠું એડ કર્યું છે એટલે અત્યારે આપણે મીઠું એડ નથી કરતા। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે। એસેમ્બલ કરવા માટે આપણે એક બાઉલની અંદર મેં એક નાનું ટામેટું સમારીને લીધું છે, થોડી કાકડી, ડુંગળી અને લીલા ધાણા। હવે આ બધાની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું। થોડુંક લાલ મરચું, થોડું ધાણા જીરું, થોડુંક ચાટ મસાલો અને ચપટી મીઠું। આ બધું આપણે એક વખત મિક્સ કરી લેવાનું। એની અંદર જે આપણે આ કઠોળને મસાલાવાળા કર્યા હતા તે એડ કરી દઈશું અને આ રોટલીને પણ આપણે
શેકી લીધી હતી ને વઘારી લીધી હતી. જો એ સરસ હવે કડક થઈ ગઈ છે, તો એ પણ આની અંદર એડ કરી દઈશું. આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણો એકદમ હેલ્ધી નાસ્તો. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.